વઢવાણ ધારાસભ્યના વિસ્તારમાં વિકાસના કામમાં રોડા નાખતા હવે બબાલ થઈ છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। વઢવાણ શહેરના સતવારાપરા વિસ્તાર સૌથી મોટો વોર્ડ ગણાય છે। અહીં ગેરકાયદેસર દબાણો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે। તેથી સતવારાપરામાં રોડ રસ્તા સાવ એકદમ સાંકડા બની ગયા છે। ઠેર ઠેર ગેરકાયદેસર દુકાનો અને બાંધકામોના રાફડા ફાટી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા વઢવાણ શહેરના રોડ રસ્તા નવા બનાવવા માટે પહોળા કરવા જરૂરી છે અને ગેરકાયદેસર બાંધકામો હટાવવા પણ એટલા જ જરૂરી છે। વિકાસના કામોને લઈને અને વોર્ડના સભ્ય જ્યારે આ કામ ચાલુ કરાવવા માટે પહોંચે છે ત્યારે સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો છે અને ગેરકાયદેસર દબાણો બાબતે બબાલ થતાં હવે આ મામલો વધુ ગરમાયો છે। અહીં એ વિડીયો જુઓ કે જ્યારે જે વોર્ડના સભ્ય છે તેઓ દબાણ હટાવવા પહોંચે છે અને સ્થાનિકો સાથે બબાલ થાય છે। ઓલા લોકો તને હાલો આપણે પૂરું જવી ઈ લોકો કે આ દબાણ ન હટાવો તો અમે તો ફૂટપાથ નહીં કરશું। એકદમ સાચું ખોટું છે, સાચું વાત છે। કોઈ એની કોઈ કાઢી હાલો આપણે હોટલ લઈ લો, આપણે 25 જણા છોકરા લઈ જઈએ હવે આપણે 160 વર્ષના તો મારતે બધા કેટલી જલ્દી કે દબાણની વાત ન કરતું। દબાણ હટાવો એક શેરીમાં નો હોય રોડ કરી નાખો ને અમે ક્યાં ના પડી તમને લાલ રોડ કરી નાખો મોદી તમે કરો માંડો અમે ક્યાં ના પડી તમને કીધું કે તમે રોડ બંધ કરી દો। અમારો પ્રશ્ન શું અમારો પ્રશ્ન શું ઓલા કરે કાઢો કરું ક્યાં અરે ના જે આવશે પાડ દો કામ પાડવાથી કામ ખાલી થઈ જશે પાડોને રોડ બનાવી રોડ પણ બનાવવાનો છે અમે ક્યાં રોડમાં વિરોધ કરી ગામની વાત કરે રોડ કે ક્યાં વિરોધ કરી છે એમ કે ભાઈ તમે રોડ નો કરો આવા એવું કીધું કોઈના ફોનમાં તો હા બેઠા છે પેલા બીજેપી આની પહેલા તમે જ્યારે દબાણ હટાવ ચાલુ કર્યું ને પરાપરામાં કર્યું બરાબર નવલ હદરામાં આને શું કે લોકો લપ હવે રોડ કરી ન કરવી હાલો પૂરી હાલો હાલો નથી કરવાનું હાલો નથી કરવું ઝાડુ કપાઈ નાખો હાડી લીધું આપડા કોઈને કેવું બોલો ને એકલો બચારો હેરાન થાય રોડ તો બચાવ વરેન્દ્ર આવે કે આચાજી રોડ થાય છે ઉપરા ઉપર નાખી દીધો અને હરિજન વામાં બધે હરિજન વામાં સ્કૂટર નથી હાલે પાડી દેવી બે ફૂટ એને કહો ને આને કરી આમાં કેલા પાડું પડશે કે નો તમે તમે એમ ન કહેતા કાને પડે હું તમને સમજાવું પડી જશે કોઈનું રહેશે નહીં કોઈનું રહેશે નહીં જ્યાં રોડ બનાવ્યું ને એ સાફ કરી એમ નો હાલે એ નંબર વોર્ડમાં બધે પડું છે ડબલ હટાવો તમે જા કરો ને રોડ બનાવવા એટલે પાડતા જઈશું અરે એમ નો હરીલા તમે એ બધી નો સમજાવો પબ્લિક ને જેને મને બધી ખબર પડે ઉપર નીકળ્યો 6 મહિનાનો બરોબર દબાણ તમે જા કરો બધે ફેરે પાડતા હો તમે રોડ કરી છે તમે પબ્લિક કોઈ બોલે ખબર બેઠો છો આ વાંધો નહીં તારે હારે હારે રાખશું બરોબર બરોબર તમ તારે ખાસ બધા પાડતા હો સાઈડ બોર્ડ થી બધું અનલીગલ જ છે હા અમે રોડ કરી રોડ પાડવાનો છે છે આ એમના અંદર રોડ છોડી દો તમને ક્યાં કોઈ ના પાડે આ બધું એમના રવા દો અત્યારે કાંઈ નથી રવા દેવાનું ગેરકાયદેસર પાડવાનું છે બોલ પણ હું એમ તો પાડતા સાઈડ બોર્ડ ચાલુ જ્યાં પાડવું અહીંયા અમારા રોડ બને છે બધાના વિસ્તારમાં અમારા રોડ બને છે આ બધાના વિસ્તારમાં નથી ત્યાં તો ના પડતો રોડ બંધ કરી નાખી હું અમે ચાર રોડ બંધ કરવાનું તો કહ્યું પછી કામ કરવા દે અમે જે કરતા રોડ હોય બંધ કરવાનું સીધું જે કરતા કરવા દે બંધ જેમ કરતા હોય કરવા દે તારા તને કઈ નુકસાન થતું તું જા જા કમિશન આગળ જા અમારા સાઈડ માંથી જ ઉભું રહેવાનું ઓફિસ જઈને શું કરવાનું જા જા સીધો અધિકારી આવશે અહીંયા પબ્લિક ગાંધી હે પણ આટલા બધા સાંભળો પણ તમે કોઈ બોલતા નથી કે ભાઈ આમાં તમે પાડતા હો આ માધવ ચોકમાં પાડતા હો કોઈ પબ્લિક બોલો હો
આ છે મારે એકલા થવાનું માણસ એકલો બનાવવાનું ઘોડે કરે બધાય આ પછી મારે ઉભા જીસીબી કોણ મારે છે હમણાં 5 મિનિટ ધક્કામાં આવશે બહાર આપણે કોઈનું કઈ નહીં હાલે આ તરી વર્દી યાર આ તરી વાર બધા હોય ગયા હારા હોય ગયા હરિજન વામાં કોઈ કરે હાલે એવું નથી રહેતું આ ઓછો ને તમારું બધું આમાં રહી જશે એવું ઘર વગર રહી જશે પાડે હાલો વિડિયો ઉતારો ફોવાનો સાંજો કોણ વિડિયો ઉતારીને ખબર પડે લા મારી પાસે બધાના વિસ્તારમાં દબાણ એ હાલો દેખાડું તમે નથી કામ ચાલુ કર્યા અહીંયા દબાણ કર્યું પશ્ચિમ વિસ્તાર નથી વિસ્તાર પશ્ચિમ કરી લેવાનું તો આ બેઠો હોય જીસીબી હકો તમે તારે હાલો એને જીસીબી હકો હાલે જીસીબી બોલ બોલ નો રોડ કરવાનો દબાણ નથી અહીંયા તમારે શું અમારો આમ તો તમારે આમ નથી રહેતા અહીંયા તમારો રોડ પર હક શું ત્યાં રોડ કરી નાખો રોડ અને રોડ થાય ઈ જ કરવી છે અમે આ રોડ કરો નડે ઈ ચાર પાડવાની જરૂર છે વસ્તુ કઈ કરો બધા વિસ્તારમાં હવે દબાણ છે બધો જ આ વાત થાશે વાહનો થાય 15 ફૂટ બધું થાશે માણા બાબે બધું થાશે તમે સીધું પાડવા માટે જીસીબી લાની મારે નોટિસો આપો વિડીયોમાં તમે જોયું તેમ સ્થાનિકો દ્વારા જે આ દબાણો હટાવવાની જે કામગીરી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આ સમગ્ર બાબતને કઈ રીતે લઈ જવામાં આવે છે શું દબાણ દૂર કરવામાં આવે છે કે પછી કોઈ વચલો રસ્તો કાઢવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર